दुनिया के डर से अपने फैसले बदलते हैं और कामयाब लोग अपने फैसले से दुनिया बदल देते हैं। આ પ્રોગ્રામની અંદર તમે આયા પોતે? યસ. આ પ્રોગ્રામ પોતે તમે જોયો? હવે બહારથી તમે શું કરશો? બીજાનું સાંભળશો. માઇલેશનનું ના કરી શકાય આવું પણ રાઈટ. તમે બિઝનેસ જોયો તો તમે સાવંત પટેલને સાંભળ્યા છે, એ રિયલ નોમિનેશન ફેસિલિટી મળે છે સાહેબ, એટલું શકાય. જો 5 વર્ષ સુધી જો અપલાઈન સરેન્ડર સાથે અપલાઈન જાય એ જ હોય, જો 5 વર્ષ પછી તમારા સપના પૂરા થશે, તમારી દુનિયા બનશે સર. એક નાની કહાની કહીશ. એક બાપ અને એક બેટી નદી પાર કરતા. બાપે એવું ક્વેશ્ચન કર્યો, બેટા હાથ પકડીએ. શું કર્યો? બેટા હાથ. બેટી કે પપ્પા તમે પકડો ને હાથ હું પકડું, એક જ છે ને. બેટીનો જવાબ સાંભળ્યો, ના પપ્પા હું પકડું તો કદાચ છૂટી શકે છે, પણ તમે પકડશો તો છૂટ. આજે જે મિત્રો આ બિઝનેસ જોવા સમજવા આવ્યા છો, તમે જે વ્યક્તિ સાથે આવ્યા લેજો સાહેબ, જે વ્યક્તિ બિઝનેસને તમે જોવા સમજવા માટે આવ્યા છો એ વ્યક્તિ એનો હાથ પકડી લેજો સાહેબ. કોઈનો પગ પકડવાની જરૂરત નહીં પડે પૈસા માટે. काम ऐसा करो कि पहचान बन जाए, कदम ऐसा रखो कि निशान बन जाए. जिंदगी तो हर कोई काट लेता है, जियो तो इस कदर जियो कि मिसाल बन जाए. એટલું કઈ ક્લાસ ની અંદર સૌથી પહેલી વાત, જો ઘરના તમે મેર મેમ્બર હોય, જેના કારણે તમારી પાસે ઘર હોય, તમારા આધારે ઘર ચાલતું હોય સર, તો આ બિઝનેસ તમારા માટે ના કરતા તમારી નેક્સ્ટ જનરેશન અને તમારા પરિવાર માટે બિઝનેસ કરજો. એક રિયલ અનુભવ કહીશ. તમે બહુ સારા વ્યક્તિ હશો, તમે દુનિયાનું બહુ સારું કર્યું હશે, જે દિવસ આ દુનિયામાંથી તમે નીકળશો ને, જો 13 દિવસ પછી કોઈ વ્યક્તિ જોવા મળે તો મને કહેજો તમે. અમારો રિયલ લાઈફ એક્સપિરિયન્સ ની વાત કરું તમને સાહેબ, બધા જ તમને 13 દિવસ સુધી કમિટમેન્ટ આપશે, 1 મહિના સુધી બધા આપશે. બેટા કઈ જરૂર હોય તો, પણ 14 કોઈ ફોન નહીં ઉપાડે સાહેબ. આમ તે બની ગયેલું છે. મને 50 મિનિટ કીધું બેટા કઈ જરૂર હોય તો કહે છે. 50 મિત્રોનો ફોન કરે ત્યારે 50 મિત્રોનો ફોન સ્વિચ ઓફ આવતા. આ બિઝનેસ તમને આજે નહીં, તમારી નેક્સ્ટ જનરેશન જ્યારે આ સ્ટેજ ઉપર બની શકે, બીજો સાવંત પટેલ પેદા થઈ શકે, આમાંથી બની શકે. તમે તમારી ફેમિલી, હું એવું વિચારું કે બધા વકીલ, ડોક્ટર, એન્જિનિયર સારી જે પણ વાત કરી એ બધા જ નહીં. ના બન્યા તો બન્યા એના માટે તો ઓપ્શન છે જ, પણ ના બન્યા તો એના માટે આ પ્લેટફોર્મ આપી શકો છો. શકાય કે સ્ટેજ ઉપર બહુ કહી શકાય. આજે સ્ટેજ ઉપર આવતા પહેલા હું રિયલમાં ભગવાનનો આભાર માનતો, મારા ફાધરનો આભાર માનતો. એઝ આજે મારા ફાધરનો બર્થડે છે. એટલે એવું કહી શકું પપ્પાને કે એમના આશીર્વાદ થકી આજે ખરેખર મને આવવાનો મોકો મળ્યો. ખરેખર હું બહુ એક્સાઇટમેન્ટ છું એટલા માટે કે એમના કારણે હું કહી શકું હું સાચી ડાયરેક્શનમાં ચાલી રહ્યો છું. અહીંયા પણ કોઈ ખરા કે જેને સિંગલ હોય, મેરેજ ના થયેલા હોય, એવા કોઈ ખરા? મતલબ મારા જેવા એવા કેટલા લોકો? હા, પાછળ હોય. એવું કહીશ ને મિત્રો, હેલો, એવું કહીશ કે આમાં બિઝનેસમાં એવું કઈ નથી કે જે સિંગલ હોય એ જ કરી શકા, બંને કરી શકે. પણ સિંગલ માટે એટલું કહી શકીશ કે ભગવાને બહુ આભાર માનજો. ભગવાનનો આભાર એટલા માટે માનજો કે તમારી પાસે કઈ વ્યક્તિ આવવાની છે, ખાટી તીખી મોડી ગોડી એ ખબર તમને, પણ ભગવાન એટલા માટે આભાર માનજો કે ભગવાન એવું કહે છે જે આવે એ પેલા કરોડપતિ બની જાય. નાની ઉંમરની અંદર બિઝનેસ ચાલુ કરે છે એના માટે કહેવામાં આવે છે. સાંભળવું છે તમારે? સાંભળવું હતું? उसकी दाढ़ी आए उससे पहले गाड़ी आनी चाहिए, इसका पति बनने से કહેવાને બહુ આભાર માનજો. એ માટે તમને બહુ જ એક મોટો મોકો આપ્યો છે. એ સફળ થવાથી જો એટલું જ કહીશ કે દુનિયાની વાત સાંભળશો તો તમે આવનારા 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ પછી એનટીસી જગ્યા પર નહીં.
તમે આ બિઝનેસની અંદર તમારી અપ્લાય ને સરેન્ડર થઈ જો 3 થી 4 વર્ષ 5 વર્ષ બિઝનેસ ને એક સાથે જો કરશો તો 100% સક્સેસ થશે યાર. ભગવાનનો આભાર માનું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે આ બિઝનેસ જોવા સમજવા માટે આવે અને જેમને પણ એક્સપ્લેન કર્યું છે એ એમની લાઈફની અંદર ગ્રોથ કરે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય Live your dream, tension free. Fly high with my life.